ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં જે વધારો થયો છે તેવામાં હવે ટૂંક જ સમયની અંદર ચૈતર વસાવાને કેટલી સજા થશે અને ક્યારે તે જેલ ભેગા થશે તેની અપડેટ જે છે હવે ટૂંક જ સમયમાં આવી શકે છે અને આ જ મામલે સરકારી વકીલે મોટો ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં જે છે હવે વધારો થઈ ગયો છે। 2023નો જે કેસ હતો જેની અંદર વનકર્મી પર હુમલો કરવામાં આવે છે, ફાયરિંગનો બનાવ બને છે અને એમાં આજે નર્મદા સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવાને દોષી જે છે જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે ટૂંક જ સમયની અંદર ચૈતર વસાવાને કેટલી ફરિયાદ થશે અને ક્યારે તે જેલમાં જશે, કેટલા વર્ષ માટે જેલમાં જશે તેની તમામ અપડેટ જે છે હવે કોર્ટ દ્વારા આપવામાં આવી છે। આ મામલાને લઈ સરકારી વકીલનું શું કહેવું છે એકવાર તે સાંભળી લઈએ। કયો કેસ છે અને શું અત્યારે સજા સંભળાય છે, કેવી અત્યારે સજા માટેની પ્રક્રિયા ચાલી રહી છે? આ જે મેટર છે 2023માં ફોરેસ્ટ કર્મચારી પર જે ફાયરિંગ થયું હતું તે અંગેની આ મેટર છે અને એ મેટર અત્યારે હાલમાં એવી હીરપરા સાહેબ જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એમની કોર્ટમાં આ મેટર ચાલી અને આ મેટરમાં સજાનું જે છે એ એમણે સંભળાવ્યું છે કે આટલી આપણે સજા કરવામાં આવી છે, પરંતુ કેટલી સજા કરવામાં આવી છે અને કેટલું કરવી જોઈએ એ અંગેની સજા અંગેની સુનાવણી અત્યારે હાલમાં થઈ અને બપોર પછી જે છે તો કેટલી સજા કરવામાં આવશે એ અંગેનું જાહેર નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે। હા, આ ફાયરિંગ અંગેનો કેસ હતો 2023નો અને એમાં ટોટલ 9 આરોપી છે। ટોટલ 9 આરોપી છે, નામ નથી। પ્રશ્ન જે પ્રોબેશન સ્વીકાર્યું હતું એ પ્રોબેશન પત્યું અને પછી તરતથી પાછા ગુનાઓ ચાલુ છે એવું છે, એટલે એની રજૂઆત જે છે તે સ્પેશિયલ પીટીએ કરશે અને એના અનુસંધાને જે સજાનું એ છે એ નક્કી કરશે। ના, એવી કોઈ અત્યારે હાલમાં કોઈ ટિપ્પણી નથી કરી। નામદાર કોર્ટે કીધું કે સજાના એના પર આવું છું અને તમારે શું કહેવું છે, એટલે તમામ આરોપીઓને સાંભળ્યા, એમની જે પરિસ્થિતિ ને બધું છે એ અંગેનું જે છે તે સુનાવણી થઈ કે તમને વધારેમાં વધારે સજા કેમ નહીં કરવી, તો તે અંગે એમણે સુનાવણી કરી છે। કયો કેસ છે અને શું અત્યારે સજા સંભળાય છે, કેવી અત્યારે સજા માટેની પ્રક્રિયા ચાલી રહી છે? આ જે મેટર છે 2023માં ફોરેસ્ટ કર્મચારી પર જે ફાયરિંગ થયું હતું તે અંગેની આ મેટર છે અને એ મેટર અત્યારે હાલમાં એવી હીરપરા સાહેબ જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એમની કોર્ટમાં આ મેટર ચાલી અને આ મેટરમાં સજાનું જે છે એ એમણે સંભળાવ્યું છે કે આટલી આપણે સજા કરવામાં આવી છે, પરંતુ કેટલી સજા કરવામાં આવી છે અને કેટલું કરવી જોઈએ એ અંગેની સજા અંગેની સુનાવણી અત્યારે હાલમાં થઈ અને બપોર પછી જે છે તો કેટલી સજા કરવામાં આવશે એ અંગેનું જાહેર નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે। હા, આ ફાયરિંગ અંગેનો કેસ હતો 2023નો અને એમાં ટોટલ 9 આરોપી છે। ટોટલ 9 આરોપી છે, નામ નથી। પ્રશ્ન જે પ્રોબેશન સ્વીકાર્યું હતું એ પ્રોબેશન પત્યું અને પછી તરતથી પાછા ગુનાઓ ચાલુ છે એવું છે, એટલે એની રજૂઆત જે છે તે સ્પેશિયલ પીટીએ કરશે અને એના અનુસંધાને જે સજાનું એ છે એ નક્કી કરશે। ના, એવી કોઈ અત્યારે હાલમાં કોઈ ટિપ્પણી નથી કરી। નામદાર કોર્ટે કીધું કે સજાના એના પર આવું છું અને તમારે શું કહેવું છે, એટલે તમામ આરોપીઓને સાંભળ્યા, એમની જે પરિસ્થિતિ ને બધું છે એ અંગેનું જે છે તે સુનાવણી થઈ કે તમને વધારેમાં વધારે સજા કેમ નહીં કરવી, તો તે અંગે એમણે સુનાવણી કરી છે। હવે અહીંયા તમે જે રીતે સરકારી વકીલને સાંભળ્યા અને તેમના દ્વારા જે વાત કહેવામાં આવી છે કે આજ બપોર સુધી એટલે કે ટૂંક જ સમયની અંદર હવે ચૈતર વસાવા ક્યારે શું તેમને સજા મળે છે તે તમામ જે છે અપડેટ હવે કોર્ટ દ્વારા આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં પરંતુ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે।
વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ આખો ગુનો જે છે નોંધવામાં આવ્યો છે. અને આવા કેસમાં તમને જણાવી દઈએ કે 10 વર્ષ વધુની પણ જેલની સજા જે છે જોગવાઈ આમાં થઈ શકે છે. બપોર બાદ હવે ખબર પડશે કે તમામની કેટલી શું સજા થાય છે. સરકારી વકીલે જે રીતે જણાવ્યું કે 9 આરોપીઓ જે છે તેમને દોષી જાહેર કરવામાં આવે છે અને આમાં સૌથી વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. હવે તમામને કેટલી સજા થાય છે તેની સુનાવણી હાલ અત્યારે ચાલી રહી છે અને ટૂંક જ સમયની અંદર આમ આદમી પાર્ટીના જે નેતા છે ચૈતર વસાવા તે ક્યારે જેલમાં જશે તે હવે ખબર પડી જશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.